નવું કીર્તન આવ્યું છે. આ કીર્તન બ્રહ્માનંદ સ્વામી રચિત છે. ધોળ રાગ છે. કીર્તનનું નામ છે મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી, એક જગના જીવન સાથે જોડી રે સાહેલી. શું કરશે પિયર સાસરિયા રે સાહેલી, મેં તો સમજીને પગલા ભર્યા રે સાહેલી. મેં તો નિશ્ચય કર્યું મનમાંથી રે સાહેલી. શિર સાટે વર ક્યાંથી રે સાહેલી. પેલું માથું પાસંગમાં મેલું રે સાહેલી, પછી વરવાનું બીડું ઝીલું રે સાહેલી. હું તો રહું નહીં કોઈની વારી રે સાહેલી. ધાયરા એક ધાણી ગીરધારી રે સાહેલી. છાની વાત નહીં એ તો છાવી રે સાહેલી. બ્રહ્મા નંદના વાલાની કાવી રે સાહેલી. બ્રહ્મા નંદના વાલાની કાવી રે સાહેલી. મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી. રાગ જે બોલો સંગીત સાથે મેળવો તો ભલે આ રાગ ન મળે. રાગ કરતા એનો ભાવ અગત્યનો સમય. અને કેને માટે અગત્યનો છે? તો જેને પરમાત્માની પ્રાપ્તિ કરી લેવી છે, ભગવાન મેળવી લેવા છે, ભગવાન ભજી લેવા છે, એને માટે આ વાત અગત્યની છે. મેં તો સર્વે સંગાથે તોડી, બસ રે સાહેલી. જો સમુદ્રમાં કિનારા ઉપર નાવને નાંગળે એ નાવને મધ દરિયે લઈ જવું હોય તો નાંગળથી છૂટું કરવું પડે. હા, એવી રીતે મેં તો સર્વે સંગાથે તોડી, બધાય સાથે તમે તોડી નાખો. માન મોહબ્બતના દોરડાઓ, તો જ તમે ભગવાનને પામી શકો. એક જગના જીવન સાથે જોડી રે સાહેલી. એક જગના જીવન સાથે જોડી. કીર્તનમાં આવશે જ છેલ્લે, પણ આ એક જગના જીવન સાથે જોડી એટલે કેની પેઠે તમને કહું. છેલ્લા પદમાં વધારે આવશે વિશેષતા, થોડી પાસે કરી દો તો
સજ્જન સંસ્કારી કુટુંબ, સજ્જન અને સંસ્કારી કુટુંબ. એક કુટુંબની દીકરી પરણીને બીજે જાય અથવા બીજા પરિવારમાંથી દીકરી પરણી અને સાસરે અહીંયા આવે, સજ્જન અને સંસ્કારીની વાત કરું. એનો પતિ ગમે તેવો હોય, ધનવાન હોય અથવા ગરીબ હોય, બરાબર. આ સંસ્કારી દીકરી એના પતિ પ્રત્યેની એક અચળ નિષ્ઠા હોય. ગમે તેવો છે પણ મારો પતિ છે. ધનવાન હોય તો ભલે અને ગરીબ હોય તો ભલે, અરે ભલે કદાચ કોઈ મજૂરી કરનાર હોય, પણ સંસ્કારી કુટુંબની દીકરીની નજર બીજા કોઈ પુરુષ ઉપર જાય નહીં હો. આવી ટેક ભગવાનના ભક્તને જોઈ, ભગવાન પ્રત્યે. અત્યારે સ્વામિનારાયણ ભગવાનના ભક્તોની ખરેખરી આકરી કસોટી ચાલી રહી છે. સ્વામિનારાયણ ભગવાનના ભક્તોની કસોટી ચાલી રહી છે. આપણું મન સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય ન જવું જોઈએ. આપણી સ્થિતિ કેવી હોવી જોઈએ? ગજરાજ જેવી, હાથી જેવી. હા, બરાબર. જેને ભગવાન સ્વામિનારાયણનો મહિમા નથી સમજાણો, સ્વામિનારાયણ ભગવાનની રીત ભાત શાસ્ત્ર પ્રમાણે જે નથી સમજ્યા, નથી ઓળખા, એ તો બિચારા કહેવાય, દયાના પાત્ર કહેવાય. ભગવાન એમને સદબુદ્ધિ આપશે તેથી સમજશે. આ જન્મે તો સમજે તો સારી વાત, બીજે ત્રીજે જન્મે સમજાય, નહીતર પછી જાય કેવી રીતે? નાવ છૂટી પડી જાય સમુદ્રમાં અને પછી નાવ ક્યાં ઊભી રહી ને ક્યાં જાય ને ક્યાં બુડી જાય કાંઈ નક્કી નહીં. તો આ બધાની આવી પરિસ્થિતિ છે. સ્વામિનારાયણ ભગવાન વિશે ગમે તેવું બોલે, હેલ પેલ આમ છે તેમ છે, ગમે તેવું બોલે, પણ આપણી મતિ, આપણી નિષ્ઠા એક માથાના વાળ જેટલી પણ હલવી જોઈએ નહીં. બસ એક જગના જીવન સાથે જોડી રે સાહેલી, તો સાચું સમજવું. કઠણ કસોટી મારા નાથની. બસ જે કંઈ અત્યારે થઈ રહ્યું છે એ ભગવાન સ્વામિનારાયણની મરજીથી ચાલી રહ્યું છે. હા, બસ. અત્યારે મીડિયાનો જમાનો છે, બરાબર. હા, અહીંયા આગળ છેક ખાવ ને કરીએ તો આખી દુનિયામાં સંભળાઈ જાય. બોલો કેવું છે બધું? બરાબર. એટલે આપણી નિષ્ઠા ભગવાનના સ્વરૂપમાંથી બિલકુલ ચલાયમાન થવી જોઈએ નહીં. જે થાય છે એ સારા માટે થાય છે, બસ. અને બોલે છે અજ્ઞાની લોકો. હાથી એને જતો હોય અને કૂતરા ભસ ભસ દોડે, હાથી ઉભો રહે. આ કોણ ભસે? જોવા ઉભો રહે, પાછું વારીને ન જોડે. એમ ભગવાનના ભક્તને હાથીની જેમ હવે રહેવાની જરૂર છે. હાથીની જેમ
હા. ગમે તે બોલે ને, કદાચ ને કોઈ એમ કહે કે આ ભગવાન નથી, તો ગોપાળાનંદ સ્વામી શું એને ખબર નહોતી? અરે સતાવધાન એવા બ્રહ્માનંદ સ્વામી, જગત જે વિદ્વાન પંડિત નિત્યાનંદ સ્વામી, શું આ કોઈ શાસ્ત્ર અભ્યાસી નહોતા? તમે છે ને આ બધા બેઠા છો અને જે કથા સાંભળનારા છો એ શાસ્ત્રના અભ્યાસી નથી. તમે તો કથામાં આવે તેમ હાથું હલાવો, હા સાચી વાત, સારી વાત, શાસ્ત્રના અભ્યાસી નથી. એટલે તમે તો કદાચ ભોળપણે અથવા મૂરખપણે અથવા તો અજ્ઞાન અવસ્થાથી તમે સ્વીકારી લીધું કે આ સ્વામિનારાયણ ભગવાન છે, સાચું ખોટું સ્વીકારી લીધું. તમારે ભેગું હું પણ સ્વીકારી દઉં, બરાબર? આ નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, શાસ્ત્રના પારંગત એવા મુક્તાનંદ સ્વામી, બધા એ શું અભણ હતા? એ શું ભોળા હતા? દીનાનાથ ભટ્ટ 18,000 ભાગવતના શ્લોક કડકડાટ કંઠે બોલી જાય. નિશ્ચય તો થયો, પણ કાન ભંભેરણી કરીને બીજા ખોટી, એટલે નિશ્ચય ટળી ગયો. પાછું આવું પડ્યું ને, કયો ખબર પડી આ સરનું છે સાચું, બરાબર? આના સામે નજર કરાય. અત્યારે જે આ બધા કૂતરા ભસતા હોય ને એના સામે નજર ના કરાય, સમજા? કૂતરા ભસતા હોય એને સામે નજર ના કરાય. પણ આવા મોટા મોટા વિદ્વાનોએ ભગવાન સ્વામિનારાયણ સ્વીકાર્યા. વડોદરામાં સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર થઈ ગયો, વિજય થઈ ગયો મુક્તાનંદ સ્વામીએ. તો એ બધા ત્યારના જે કઈ વિદ્વાનો પંડિતો હતા એ શું કહે? અભણ પંડિતો હતા? અભણ પંડિતો હતા તો પંડિતો કેમ કહેવાય? બસ એક જગના જીવન સાથે જોડી રે સહાલી. એક જગના જીવન કોણ તમને મને મળ્યા? એ પ્રગટ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન છે. બસ સ્વામી એમ કે છે, બ્રહ્માનંદ સ્વામી કે શું કરશે પિયર સાસરિયા રે સાહેલી, એ મેં તો સમજીને પગલા ભર્યા રે સાહેલી, એ મેં તો સમજીને પગલા ભર્યા રે સાહેલી. સાહેલી કોને કહેવાય? એક સ્ત્રી એની સમકક્ષાની બીજી સ્ત્રી હોય એ એની સાહેલી. છોકરાઓને કેમ મિત્ર સરખા સરખા હોય, મિત્ર એમ સ્ત્રીઓ સાહેલી કે, હા, કા સખી કે, કા આલી કે, એલી કે, આવું બેનપણી. બસ આ બેનપણી લ્યો, બસ એ બેનપણી આ સાહેલી જો. એટલે બ્રહ્માનંદ સ્વામી એમ કે શું કરશે પિયર સાસરિયા રે સાહેલી, એ પિયર અને સાસરિયા પક્ષવાળા જે કરવું હોય તે કરો, પણ મેં તો સમજીને પગલા ભર્યા રે સાહેલી. બેનપણીને કે છે સાહેલી મેં તો સમજીને આ પગલા ભર્યા છે હો, થોડપણમાં નહીં, અજ્ઞાન અવસ્થામાં નહીં. હા, એ મેં તો નિશ્ચય કર્યું મન માંથી રે સાહેલી, એ શિર સાટે આવર ક્યાંથી રે સાહે. માથું દેવું પડે તો દઈ દેવાનું, આ વર મળે ક્યાંથી? નિશ્ચય કર્યું મનમાંથી. આમાં હવે ફેરફાર ન થાય, બસ ફેરફાર થાય જ નહીં. હવે શિર સાટે અવર ક્યાંથી?
આવી વાત આ સુરાતનની વાત છે, સુરીપણાની વાત છે, સમજણની વાત છે, પતિવ્રતાની ભક્તિની વાત છે. દુઃખ સર્વે ભલે સામે આવે, પણ પ્રેમ તમારો ના ભૂલાવે. આ ભવસાગરથી લેજો પ્રભુજી ઉગારી, હું ભક્તિ કરું તમારી. બસ આપણે સમજીને પગલા ભર્યા હોય કે ન ભર્યા ખબર નથી કઈ. ગમે તે રીતે આપણે સત્સંગ થઈ ગયો અને આપણે ભગત થઈ ગયા, બરાબર. બ્રહ્મા સ્વામી કહે મેં તો સમજીને પગલા ભર્યા છે. હા, એમણે પગલા નથી ભર્યા, પરીક્ષા કરીને પગલા ભર્યા છે. બસ બ્રહ્માનંદ સ્વામી જો પરીક્ષા લઈને પગલા ભર્યા હોય અને નિશ્ચય કર્યું મનમાંથી, તો આપણે બ્રહ્માનંદ સ્વામીને વાહે આવેલા જાઓ બસ. બાકી ગમે એટલા કૂતરા ભસ 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 કરે, હાથી પાછો ના હટે, એમ આપણે હાથીની જેમ રહેવાનું છે. જય સ્વામિનારાયણ.